હવે આપણે બધા પરીક્ષિત જ છે. પરીક્ષા આપણે બધી પરીક્ષાઓ આપી છે. આજે આપણે 10માની પરીક્ષા એટલે બહુ હાઈ કહીએ, બહુ છોકરાને ગભરાઈ કરીએ. 12માની પરીક્ષા એના કરતાં વધારે. આ બધી પરીક્ષાઓ તો સારી છે કે સમાજ, પરિવાર, શિક્ષકો આપણને સાથ આપે છે. બાલ્યાવસ્થા એ આપણું પહેલું પગથિયું છે. લગ્ન એ બીજું પગથિયું છે. પછી સંઘર્ષો વધે છે, પરિવારનો ભાર વધે છે, કેટલી મુસીબતો આવે છે. પછી આર્થિક મુસીબતો. અત્યાર સુધી બાળપણમાં, યુવાવસ્થામાં આર્થિક મુસીબતો નથી અનુભવી, કારણ મા બાપનો સપોર્ટ હતો. હવે આર્થિક મુસીબતો, પારિવારિક મુસીબતો, ઘરમાં ક્લેશ, પત્ની સાચવવાની, સંતાનને સાચવવાના, બધાના પૂરા કરવાના. એ સંઘર્ષ કરતા કરતા ત્રીજું પગથિયું એટલે સંતાનનું આગમન. પછી સંઘર્ષો વધે. એ બધા સંઘર્ષમાં તો બધાએ સાથ આપ્યા. આર્થિકમાં, શારીરિક, માનસિક બધાનો સાથ મળ્યો. પણ એક યુદ્ધ ભયંકર છે જે આપણે બધાએ એકલાએ જ લડવાનો છે. ત્યાં પરિવાર, સમાજ કોઈ સાથ નહીં આપે, અને તે મૃત્યુનું યુદ્ધ. જીવનની પરીક્ષાઓ તો બહુ પાસ કરી, પણ આ ફાઇનલ પરીક્ષા પાસ કરવાની જે બાકી છે એના માટેનું અધ્યયન સાધન, આ શાસ્ત્રો, એનું અધ્યયન છે કે જીવનમાં એ કામમાં આવી જશે. અને કામમાં આવશે તો સંસારના બંધનોમાંથી મુક્ત બનાવી દેવાશે. તે પરીક્ષા પરીક્ષિત નામ પ્રમાણે ઉત્તીર્ણ થયો છે. આપણે શાંતા નામ રાખ્યું પણ અશાંતિ જ નહીં હોય. તો મકાનનું નામે શાંતિ સદન રાખ્યું પણ અશાંતિ જ હોય છે, અંદર જવું જ નથી ગમતું. તો નામ પણ એવા હોય જે ગુણ પ્રમાણે નામ. પરીક્ષિત નામ તેથી ઉત્તમ બન્યું, જે અંતિમ પરીક્ષામાં પાસ થયો. પરીક્ષિતનો જન્મ થયો, શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કરાયો. બોલો, પહેલાના સમયની અંદર ગુરુકુળમાં બાળકોને ભણવા મોકલતા હતા, અને ગુરુકુળમાં જે આપણે નથી ભણાવતા એ બધું જ ગુરુકુળમાં ભણાવતા હતા. શસ્ત્રોનો અભ્યાસ કરાવે, શાસ્ત્રનો અભ્યાસ કરાવે, પાકશાસ્ત્રનો અભ્યાસ કરાવે, ખેતીનો અભ્યાસ કરાવે, ખગોળ ભણાવે, ભૂગોળ ભણાવે. અને એ યુવાન સક્ષમ બનીને સમાજમાં આવતો હતો. આજે આપણે બધાએ સ્કૂલોમાં મોકલીને લાખો રૂપિયા ખર્ચ્યા. એ છોકરો ઘેર આવે તો સક્ષમ બનેલો હોય છે ખરો? હોસ્ટેલમાં રહેનારો છોકરાને હોસ્ટેલ જ ગમે છે, એટલે મમ્મીને ઘેર આવીને હોસ્ટેલ જેવું જ ગમે છે. મમ્મી ખાવા હાલ ને, મમ્મી જમવાનું હાલ ને, આ તે હાલ. કારણ ત્યાં ખાલી પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરી, પ્રેક્ટિકલ અનુભવ થયો નથી. અને આપણે પાછા છોકરાને કે બેટી જરાય તકલીફ તારે વેઠવાની હોય, બધું માણસો કરાવી લેવાનું, બધું પૈસા આપી દેવાના. પણ બાળક ઘડશે ક્યારે? એની જાતે એને પોતાના કપડાં પણ ધોવાને શીખવાડવાની જરૂર છે. બેટા કોઈ દિવસ સમય આવે ને કદાચ ઘરમાં કોઈ ન હોય તો તારી જાતે તું કરી શકો બેટા. કચરો વારવાની પણ જરૂર છે. આજના સમયની અંદર કેટલાક ધનાડીઓ પોતાના દીકરાઓને નોકરી કરવા મોકલે છે. બેટા અનુભવ કર, રૂપિયો કેવી રીતે કમાવાનો છે. બાકી ખરવો રૂપિયા ઘરમાં છે, પણ છતાંય કે નહીં, એને પ્રેક્ટિકલ નોલેજ બનવું જોઈએ. કેવી રીતે રૂપિયા કમાવાય, કેવી રીતે વાતો કરાય, કેવી રીતે અનુભવ થાય, તો એ દીકરો કેવો બની શકે. તમને એક સરસ મેં વાંચ્યું તો એક પિતાએ પોતાના દીકરાને 1 વર્ષ માટે બહાર મોકલ્યા. દીકરાને કહ્યું ને કઈ જગ્યાએ જવાનું છે. મોબાઈલ ની કશું એક સામાન્ય મોબાઈલ, ખાલી વાત કરાય એટલો જ, અને લિમિટેડ પૈસા, 1000 જ રૂપિયા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ નહીં, જનરલ કોચની ટિકિટ. ત્યાં પોતાની જાતે એટલા પૈસામાંથી કમાવાનું, ઘર ચલાવવાનું, ભાડું આપવાનું, કોઈ ઓળખાણ નહીં, કોઈ લાગવત નહીં, કોઈનો ઉપયોગ નહીં કરવાનો. અને બાળક ધીરે 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 કમાતો થયો, કમાતો પૈસા બચાવતો થયો, બીમાર પડ્યો ને જાણ્યું, અને તરત બોલાવ્યો, બેટા હવે તું પરિપક્વ બની ગયો. કોઈ કમ્પ્લેન્ટ નહીં, મને ફાવતું નથી, મને આમ નથી કરતો, આવી મહેનત કરવાની ના કરવાની. આપણે તો કઈ વાગે આવતો ને પાછો બેટા
એ બાળક મહાન ન બની શકે. કુંભાર માટલાને ટીપે છે એટલે દ્વેષ છે માટલામાં, પણ માટલાને મજબૂત બનાવવું છે એટલે ઉપરથી ટીપણું મારે અંદર હાથ મૂકે છે તો માટલું મજબૂત બને. એમ આપણે પણ આપણા સંતાનોને મજબૂત બનાવવા માટે કેવળ સંપત્તિ કામ નહીં કરે, પણ થોડું પ્રેક્ટિકલ એને આપવાની જરૂર છે. બેટા, ભૂખ શું છે અનુભવ કરો, રૂપિયા વગર કેવી રીતે રહી શકાય એ અનુભવ કરો. ફાટલા કપડા, આજકાલ તો પહેલાના સમયમાં લોકો ફાટલા કપડા પહેરે તો લોકો એમ કે ગરીબ છે. આજે 5,000નું પેન્ટ લઈને પાછું ફાટલું પહેરવાનું, બોલો ફેશન છે. એટલે પૈસાદાર ગરીબ દેખાવાનો પ્રયત્ન કરે એવું લાગે તો કઈ ફેશન છે. ધનવાન ચણા ખાતો હોય તો લોકો વખાણ કરે, વાહ શેઠ ડાયટિંગ કરે છે, જો શેઠ ડાયટિંગ કરે. ગરીબ માણસ ચણા ખાતો હોય તો જેવું ચણા ફાકવા ઉપર આવી ગયું. શબ્દમાં ફરક આવે છે, વ્યંગાત્મક એક બાજુ શબ્દ આવે છે.